એટલે બધા કોમે ચેક લઈ જા એટલે કડિયા કોમે લઈ દઉં કાલી. એટલે પણ રોજ તું કહે છે કે કોમે લઈ દઉં કડિયા કોમ પણ લઈ નહીં જાતો. હવે લઈ જાય છે જ ને ભાઈ. પણ ચારે લઈ જઈશ બધા લઈ નહીં જાતો. એટલે એ મફતલાલ હડેલોલ ભાઈ આખો દાડો ઓટલા તોડો તો હડો આજ તો 26મી જાન્યુઆરી ગામમાં હડો ને હાલ હડો લે જંદામ ઓવે ધાબે કે છે ઓય હરી ગરબાય છે ના જાવું જ નહીં હારી તો. અલ્યા પણ મજા આવે છે તો ચોકલેટ પેડા અને છોકરા નાટક પણ કરવાના છે આજ તો ગામમાં હડો ઢેકુડા થાશે એટલે બેસ આપણે મસાલો બસાલો ખાન આ તો મોટા આજીવનું છે ઓય એટલે નહીં જાવું આપણે. એટલે હું તો કોઈ જાવ તો સારું હતું. અહીંયા કોઈક ચોકલેટ કે ગુંદી કે ગલ્યું મોટું કરશે ને એટલે ગહેડ અને 26મી જાન્યુઆરી છે એટલે આપણે પ્રજાસત્તાક દિન કહેવાય ગમે એવો એટલે જવું પડશે. એટલે ધ્વજવંદન ને સલામી તો હાલવું જ પડે. ભારતના નાગરિક છીએ એ આપણે હિન્દુનો ધર્મ છે. હાંડને હું તો ગુજાવ એટલે નહીં જાવું બેસ ને. એટલે આ હેડને હું તો કોઈ મોન ને ના પાછા બોકડે બે બસ બસ નહીં બે ઉપર મસાલો લેતા આવું દુકાને. એટલે પાસે દસ મસાલા ખાવા નહીં ને હજી અહીંયા કોક આપણે જ્ઞાને મળશે કોક જ્ઞાની મળશે. હું ફેશન વિશે કોક જ્ઞાને મળશે. હળતી ધાર હડો ભાઈ આ તો ચેતન બેસે યા ઘણી બે એવી જગ્યા છે ક્યાં છે? આજ તો ઓલી 26મી જાન્યુઆરી છે કે નહીં હા એટલે છોકરોને ઓલે નાટક ભજવાના છે ને હા. એટલે અહીંયા સ્ટેજ મસ્ત બનાવ્યું છે એ દિન આપણે બેસ્યા એટલે હડકતા છે બે હડો હડો મજા આવશે બે મજા આવે જગ્યા તો સારી છે બેહેવી વાહ ભાઈ વાહ હા સરવણજી આપણે દેશ છે રાજા છો એટલે આપણો દેશ છે 1947 માં અને 15મી ઓગસ્ટે ઓગસ્ટ ના આને પેલા 26મી જાન્યુઆરી કેવી રીતે ઉજમાય આજે 26મી જાન્યુઆરી છે હા આજ એ એમ ઉજવવામાં આવે છે કે એ જે આપણા દેશનું બંધારણ કરવામાં આવ્યું હતું આ દિવસે તો આપણે ગાંધીભાઈ એ વાત મેં સાંભળેલી છે કે અંગ્રેજો અહીં રાજ કરતા કે હા અંગ્રેજો રાજ કરતા હતા ઘરવેરા લેતા અને કે ગઢવેરા લેતા હા ઘોટી વેરો લેતા ને એમની મોટી મોટી કંપનીઓ પણ હતી આપણા ભારતની અંદર અને આપણો ભારત દેશ છે ને એમના તાબે કરવા માંગતા હતા એ લોકો પણ જ્યારે ગાંધીજી બાપુ હતા શિવાજી મહારાણા પ્રતાપ ઝાંસીની રાણી આવા જ્યારે શોધા આપણા દેશમાં થયા ને પછી એમને દેશમાંથી હોકી કાઢવામાં આવ્યા એટલે કે ભગાડવામાં આવ્યા હતા એટલે આપણને 15મી ઓગસ્ટ અને 1947 નો દિવસ છે એટલે એમ કહેવામાં આવે છે કે એ દિવસે એમને દેશ બહાર કરવામાં આવ્યા અને આ બંધારણ દેશનું 26મી જાન્યુઆરીના દિવસે કરવામાં આવ્યું હતું એટલામાં આ બધું તમને ખબર ના હોય અને કેટલા વર્ષ છે વર્ષ એનાથી આજ 79 વર્ષ 79 વર્ષ ચેલા કહેવાય 80 માં 1 વર્ષ ઓછું 80 માં 1 વર્ષ ઓછું પણ આ બધું તમને ખબર ના હોય કેમ કે તમે ભણેલા નથી હા પણ તમારે સતી બે વર્ષે તમે હાલો હથળાશો હવે વાંધો ખરા કેમ કે તમે ભણ્યા નથી નહીં પણ આ ચક તે ટીમ જાવ તો મારો બોર્ડ તમારે જેમ વાસાવું પડે પૈસા લાવવું પડે એટલે તમે વધળા કેવરો કે કોક ના પાસે વસાઈ અને તમારા મગજમાં ઉતારવાનું કોક ની વાસી દેખવાનું એટલે બે વર્ષે સતત તમે વધળા કેવરો છો પણ હવે હું શું કહું છું કે તમારા છોકરાને તમે ભણાવજો અરે આજ તો 26મી જાન્યુઆરી છે કાલથી બહાર ગયું આ કાલથી અને રોજ પણ એને એમ કે એકલા ભણવા ખાતર જ ના મિલતા પણ તમે એનું રોજ ઘરે એને થોડું ભણાવજો એટલે શું વધારે એને ધ્યાન બે ભણવા. મને તો કોઈ આવડતું નહીં પણ કઈ કે ભાઈ તું ભણ આ ભણાવવા છોકરો યાર ગમે નું હોય ભલે આપણું હોય કે બીજાનું હોય પણ જો દેશને આગળ લાવવો હશે તો આપણે શિક્ષણ જોશે રેડી રેડી એવું નથી કોઈ બી સમાજ નો હોય કોઈ બી પણ શિક્ષણ જોશે ને જોશે દેશને આગળ લાવવો હશે તો બરોબર શિક્ષણ ભાઈ જોશે હો મોટા પ્રમાણે હા આગળ આવવું હોય તો નેતા બનવું હશે તો બનાશે કલેક્ટર બનવું હશે તો બનાશે વડાપ્રધાન બનવું હોય તો બનાશે પણ ભણ્યા વગર નહીં થાય કશું નહીં થાય જો તમારે અત્યારે હાલ ખાતર બિયારણ લાવવું હોય તો તમારે લાઈનમાં ભૂરાવું પડે મારે તો લાઈનમાં ભૂરાવું પડે અને હવે એ દવા ખાતર વાળા તમને વસ્તુ કહેવાનો મતલબ તારીખ પતી ગયેલી આલી છે કે તારીખ ચાલુ છે આલી તમને શું ખબર હું તો ભણતો બેંકમાં લાઈનમાં ભરું છું ને ખાતર લેવા તો અહીંયા લાઈનમાં ભરું છું બધા લાઈનમાં તો ભૂરાવું પડે કદાચ દવાની ડેટ પતી ગયેલી હોય એક્સપાયર ડેટ થઈ ગયેલી હોય અને તમે દવા લઈ અને નાખો ને કદાચ છે ને એ જે વાયેલું ઘઉં છે કે અન્ય કોઈ બાજરી છે કે ગમે એમાં તમે દવા નાખો અને બાજરી કદાચ બળી જાય તો તમે શું કહો એમ કહેજો એમ જ કે અમે તો ભાઈ દવા આલી તમને પણ તારીખ પતી ગયેલી હતી નાલી એટલે તમને એ ના ખબર એટલે ખરેખર ભણવું જરૂરી છે અને ભણાવવા પણ જરૂરી છે. હું તો હાલે ગમે જો છાસ ની થેલી લાવી હોય દૂધ ની થેલી લાવી હોય કે ગમે અન્ય લાવવી હોય વસ્તુ
પદ્યમ તારીખ આવે મારે જબર કહેવાય અને એ ડેટ જોઈને જ લાવવાની. જોઈને સારું કહેવાય તારી અમે તો અટકા company- લાવવાનું ભાઈ અરે અત્યારે તો જો આ કુરકરી ને હોય તો એના ઉપર ડેટ આવે છે. ઓહો તો તમે તો કુરકુરી હવે જબર તમે ડેટ પતી ગયેલી કુરકુરી લઈને ખવડાવો છોકરોને કે તમે ખો તો મોઢામાં સોજી પડી જાય, પેટમાં સોજી પડી જાય, રોગ થાય રોગ જ થાય ને રોગ યાર. જ થાય ને તારીખ પતી ગયેલો એટલે શું હા થાય? વાત સાચી. એટલે તમે ભલે ના ભણ્યા પણ તમારા છોકરાને ભણાવજો. અરે આજ 26મી જાન્યુઆરી કાલથી જ બેહારી દઉં. હું તો મારા છોકરાને અત્યારે હાલે ભણવા મેલું જ છું કાયમ. અને હોજે રોજ 1 કલાક બેહારું વસવા ઓહો. અને સવારમાં 1 કલાક. અરે ગામમાં તો હવે નિહાળી બનવાની છે હાથ માલની અને આપણા ગામમાં સાહેબો પણ સારા છે. જબર છે સાહેબ હો, ખરેખર જબર એમાં ભણાવે જબર શિક્ષણ જબર છે જબર શિક્ષણ છે. હા. અને આપણા ગામના લોકો પણ સારા છે કે એમ કે મહિને ને મહિને વાલી મીટિંગ ભરે છે એટલે છોકરાનું શિક્ષણ પણ સારું રહે છે. રહે છે. હે? અને વ્યસન ય નહીં આપણા ગામમાં કશું છોકરા નહીં. એટલે હવે આપણે શું કરવા ખબર, આ છોકરા આવવાની તૈયારી છે હા. કારણ કે અમને એક સલામી તો ઝંડાને આપવી પડશે ને. આવી પડે એટલે હવે આપણે નેસા જઈ બે હાડો